Hello everyone, welcome to English is Easy with DG, a platform for the learners of English. I am Devendra Goswami. I am here with a new lesson on subject and predicate. A sentence has a subject and a predicate. કોઈ પણ વાક્યમાં એક સબ્જેક્ટ હોય છે અને પ્રિડિકેટ હોય છે. Subject means doer of an action. સબ્જેક્ટ એટલે શું? કર્તા. ક્રિયાને કરનાર એને કર્તા કહે છે અને કર્તા માટે અંગ્રેજીમાં સબ્જેક્ટ નામનો શબ્દ છે. Predicate means some information about the subject. Predicate એટલે સબ્જેક્ટ કર્તાના વિશે કંઈક માહિતી એને પ્રિડિકેટ કહે છે. In this way, a sentence can have two parts. આ રીતે જોઈએ તો કોઈ પણ વાક્યના બે ભાગ હોઈ શકે. Number 1, the part which names some person or thing whom we are referring to. એક એવો ભાગ કે જેમાં કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ વિશે આપણે વાત કરતા હોઈએ. This is called the subject of the sentence. આ ભાગને વાક્યનો કર્તા કહેવામાં આવે છે. Number 2, the part that gives information about that subject. પછી બીજો ભાગ છે કે જે તે સબ્જેક્ટ એટલે કે કર્તા વિશે આપણને કંઈક માહિતી આપે છે. This part is called the predicate of the sentence. અને આ ભાગને વાક્યનું પ્રિડિકેટ કહેવામાં આવે છે. Generally, the subject of a sentence is put in the beginning of a sentence. સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં જ કર્તા મૂકવામાં આવે છે. But sometimes પણ ક્યારેક the subject comes after the predicate. ઘણા સંજોગોમાં સબ્જેક્ટ એટલે કે કર્તા છે એ પ્રિડિકેટની પછી પણ આવી શકે. એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. There is Vijay. ત્યાં વિજય છે અથવા વિજય ત્યાં છે. Here stops the rickshaw. રિક્ષા અહીંયા ઊભી રહે છે. Generally, imperative sentence does not have a subject. સામાન્ય સંજોગોમાં imperative sentence એટલે કે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યમાં સબ્જેક્ટ હોતો નથી. That is why માટે you, you is considered as the subject of an imperative sentence. Generally શું થાય છે કે imperative sentence માં આજ્ઞાર્થ વાક્યમાં કર્તા હોતો નથી એટલા માટે you ને વાક્યનો કર્તા ગણવામાં આવે છે. For example, come here, અહીં આવો. તો અહીંયા કોઈ કર્તા આપ્યો નથી, માત્ર એમ કહ્યું છે come here, અહીં આવો. તો અહીંયા આપણે you ને કર્તા તરીકે ધારી લેવાનો છે. Here you is taken as the subject of this sentence. Number 2, help me, મને મદદ કરો. Here you is taken as the subject of this sentence. વાક્ય કહેવા માંગે છે you help me, તમે મને મદદ કરો. Hiren stood on the table. Hiren ટેબલ ઉપર ઊભો હતો. હવે આપણે જોઈએ વાક્યમાં તો હિરેન એ સબ્જેક્ટ કહેવાય કારણ કે ટેબલ ઉપર ઊભું રહેવાની ક્રિયા કોણ કરે છે? હિરેન કરે છે. જે ક્રિયા કરે એને કર્તા કહેવાય અને કર્તા માટે અંગ્રેજીમાં શબ્દ છે સબ્જેક્ટ. તો હિરેન એ સબ્જેક્ટ છે. સ્ટૂડ ઓન ધ ટેબલ, આટલો જે ભાગ છે વાક્યનો એ આપણને હિરેન વિશે કંઈક માહિતી આપે છે કે હિરેન શું કરે છે? સ્ટૂડ ઓન ધ ટેબલ, હિરેન ટેબલ ઉપર ઊભો હતો.
તો આને પ્રિડિકેટ કહેવાય. જય હેઝ શાર્પ મેમરી. જયની મેમરી યાદ શક્તિ શાર્પ છે એટલે બહુ તેજ છે. આ વાક્યમાં જય એ સબ્જેક્ટ છે, હેઝ શાર્પ મેમરી એ પ્રિડિકેટ છે. On the top of this mountain is a temple. આપણે આગળ જોયું કે ઘણી વખત સબ્જેક્ટ હોય એ વાક્યના અંતે પણ આવી શકે અથવા તો પ્રિડિકેટની પછી પણ આવી શકે. હવે આ વાક્યમાં જોઈએ એ પ્રમાણે એ ટેમ્પલ એ સબ્જેક્ટ છે. On the top of this mountain is આટલો ભાગ છે એ પ્રિડિકેટ છે. The dance of a peacock charms us. મોરનું નૃત્ય આપણને મોહિત કરે છે. The dance of a peacock એટલો ભાગ છે એ સબ્જેક્ટ છે, કર્તા છે. charms us આપણને મોહિત કરે છે એ પ્રિડિકેટ છે. કેટલાક વધુ એક્ઝામ્પલ્સ જોઈએ. I wrote a letter. મેં પત્ર લખ્યો. I એ સબ્જેક્ટ છે, એ કર્તા છે. wrote a letter પત્ર લખ્યો એટલો ભાગ છે એને પ્રિડિકેટ કહેવાય છે. The sun rises in the east. સૂર્ય પૂર્વમાં ઉગે છે. The sun એ સબ્જેક્ટ છે, rises in the east પૂર્વમાં ઉગે છે આટલો ભાગ એ પ્રિડિકેટ કહેવાય. દિલ્હી is the capital of India. દિલ્હી ભારતની રાજધાની છે. દિલ્હી એ સબ્જેક્ટ છે, is the capital of India આટલો ભાગ પ્રિડિકેટ છે. Mr. Shah was angry in the meeting yesterday. Mr. Shah એ ગઈકાલની મીટિંગમાં ગુસ્સે હતા અથવા ગુસ્સે થયા હતા. Mr. Shah એ સબ્જેક્ટ છે, was angry in the meeting yesterday આટલો ભાગ એ પ્રિડિકેટ છે. I hope you have understood the meaning of subject and predicate. Thank you very much for watching the video. I will come back with a new lesson. Till then, you take care.